ડૉક્ટર પ્રતિક વણજારા, અધ્યાપક સહાયક, MP શાહ કોમર્સ કોલેજ, સુરેન્દ્રનગર. પ્રતિકભાઈ, યુનિવર્સિટી ખાતે શિક્ષણ કરવા આવ્યા છો, આપની રજૂઆત છે, શું છે રજૂઆત? સાહેબ, અમારી રજૂઆત એ છે કે ગુજરાત સરકારે 1/10/2023ના પરિપત્રથી જેટલા પણ લોકો ફિક્સ પગારમાં નોકરી કરે છે એને 30% પગાર વધારેલો હતો, પણ અત્યાર સુધીના અમારા અધ્યાપક સહાયક મંડળને તે વધારાથી વંચિત રાખેલા છે, જે અમારી રજૂઆત કરવા અમે લોકો બધા જ યુનિવર્સિટીની અંદર એકત્રિત થયા છે. શું રજૂઆત મુખ્યત્વે? જી, અમારું અધ્યાપક સહાયક મંડળ અત્યાર સુધીમાં લગભગ ઘણા બધી પત્રો ઉપર ઉચ્ચ શિક્ષણ કમિશનરને, નાણાં વિભાગને આપેલા છે કે સર અમારો પગાર વધારો, પણ હજી સુધી કોઈ પણ પ્રકારનો પગાર વધારાનો અમારી પાસે આવ્યું નથી. એટલે ના છૂટકે અમારે હવે બધી જ યુનિવર્સિટીમાં જેટલી પણ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તે જગ્યાએ અમે લોકો જઈ અને બધી જ જગ્યાએ પેલા વાઇસ ચાન્સલરશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારા પગાર વધારે તમે ભલામણ કરો. એની સાથે સાથે અમે લોકોએ પોસ્ટકાર્ડ પણ લખ્યા છે નરેન્દ્ર મોદી સાહેબને, ગુજરાત રાજ્યના CM સાહેબને, આપણા નાણામંત્રીને અને આપણા શિક્ષણ મંત્રીને કે અમારી રજૂઆતનો તમે અમને તરત આન્સર આપો. અત્યારે ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો લગભગ 200 થી 250 લોકો એવા હશે કે જેને અત્યારે પગાર વધારાથી વંચિત રાખેલા છે.